બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650 ઉપર આ બધી લખેલી વિગત તમારે મોકલવાની રહેશે। નંબર 1 ઉપર ઇનોવા ગાડી છે, મોડલ 2007નું છે, ટોયોટા કંપનીની ઇનોવા 7 સીટર ગાડી છે। ગાડી સાચવેલી છે, ડ્યુઅલ એસી ચાલુ છે, વીમો પાર્સિંગ કરેલા છે, કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી છે। ટોયોટા કંપનીની ઇનોવા પાવરફુલ કન્ડિશનમાં, સિટિંગ પણ ખૂબ સારું છે, ચારે ચાર ટાયર ખૂબ સારા છે, એન્જિન લાઇન સારી છે। જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ઇનોવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય 7 સીટર કાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। ગાડી ખૂબ સારી છે, સાચવેલી ગાડી છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। કિંમત રાખેલી છે ભાઈ આ ગાડીની 1,95,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે। ટોયોટા કંપનીની ઇનોવા કાર જીજો 19 પાર્સિંગ, ડ્યુઅલ એસી ચાલુ, કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી 1,95,000માં ફેરફાર કરી આપશે। ગાડી તમને જોવા મળશે જિલ્લો રાજકોટ પ્રોપરમાં। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 1 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટોયોટા ઇનોવા કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ઓડી કાર છે, મોડલ 2009નું છે। આ ઓડી ગાડી ભાઈને વેચવાની છે, 2009નું મોડલ છે અને સેકન્ડ ઓનર છે, કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી, કંપની ફિટિંગ ગાડી છે, જીજે 23 પાર્સિંગ છે, જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો। ઓડી કાર છે, ચારે ચાર ટાયર પણ ખૂબ સારા, અંદરનું ઇન્ટિરિયર પણ ખૂબ સારું, લક્ઝરિયસ કાર આવે છે, જે બધા મિત્રોને ખ્યાલ જ હોય છે। તો જો કોઈ પણ મારા ભાઈને આ ઓડી કાર ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીની કિંમત ભાઈ રાખેલી છે 6 લાખ રૂપિયા, 6,10,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા, તાલુકો ડીસા, ગામ રાણપુર। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ઓડી કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ મહિન્દ્રા બોલેરો છે, મોડલ 2021નો 12મો મહિનો છે। મહિન્દ્રા બોલેરો પિકઅપ સીએનજી ટ્રક છે, FB સીએનજી, જે ભાઈને વેચવાનું છે, એકદમ ન્યૂ કન્ડિશન, 2021ના 12મા મહિનામાં લીધેલો, કંપની ફિટિંગ બોલેરો છે, સીએનજી છે અને વેચવાનો છે ભાઈને। તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો 7 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર પણ કરી આપશે। જોવા મળશે જિલ્લો ભાવનગર પ્રોપરમાં। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા બોલેરો FB સીએનજી વિશે મેળવી શકો છો। ત્યારબાદ ટેલર છે, આ 2 વ્હીલ ટેલર ભાઈને વેચવાનું છે। ટેલર કન્ડિશન તમે જોઈ શકો છો, કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં 2 વ્હીલ ટેલર છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે, ક્યાંય સડો નથી, ક્યાંય કાટ નથી, કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટેલર છે અને કિંમત આ 2 વ્હીલ ટેલરની ભાઈ રાખેલી છે 90,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ 2 વ્હીલ ટેલર તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ, ગામ ધોરી મુબારક। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ 2 વ્હીલ ટેલર વિશે મેળવી શકો છો। ત્યારબાદ થ્રેચર છે, મોડલ 2018નું છે। આ થ્રેચર જંગીર કંપનીનું થ્રેચર છે, કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અને વેચ્યા બાદ સેટ નહીં થતું હોય તો સેટ પણ કરી આપવામાં આવશે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે, એટલે કે કોઈ મિત્ર ખરીદશે તો ત્યાં જઈને ભાઈ સેટ કરી આપશે। કમ્પ્લીટ રનિંગ કન્ડિશન થ્રેચર છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી, જંગીરનું થ્રેચર અને બધું અનાજ ચોખ્ખું કાઢે છે। કિંમત છે 3,60,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ, ગામ દોલતપુર। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ જંગીર થ્રેચર વિશે મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 1997નું મહિન્દ્રા 475 DI ટ્રેક્ટર છે, 97નું મોડલ છે અને વેચવાનું છે ભાઈને, જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર। કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે, મહિન્દ્રા 475, 1,29,000 રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો થાનગઢ, ગામ વાંકાનેર રોડ। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ ટ્રેક્ટર છે, મોડલ 2003-4નું છે, મહિન્દ્રાનું ટ્રેક્ટર છે, 275 DI સરપંચ મોડલમાં અને રેડિએટર ભાઈ નવું નાખેલું છે, ટાયર ખૂબ સારી છે, કન્ડિશન બનાવેલી છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે હાલમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે, જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો। મહિન્દ્રા કંપનીનું 275 DI, જેના કન્ડિશનના ફોટા સારા છે, ટાયર કન્ડિશન ખૂબ સારી છે, એન્જિન લાઇન સારી છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે ટ્રેક્ટરમાં હાલમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। સરપંચ મોડલમાં છે, 275 DI, 1,75,000 રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં।
કૌશિકભાઈ અને વનરાજભાઈ પાસે, જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 7 ઉપર આપણે આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ત્યારબાદ મોડલ 2016નું મિની ટ્રેક્ટર છે, જે ભાઈને વેચવાનું છે. 2016નું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે, જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર. તો જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. કમ્પ્લીટ રનિંગ કન્ડિશન 2016 મોડલ મિની ટ્રેક્ટર છે અને કિંમત આ મિની ટ્રેક્ટર ફાર્મર ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે 1,10,000 રૂપિયા. તેમાં ફેરફાર પણ કરી આપશે. ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશન, 4 ટાયર સારા, એન્જિન લાઇન સારી, હાઇડ્રોલિક ગેરબોક્સ બધું પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે. 2016નું મોડલ છે અને 1,10,000માં ફેરફાર કરી આપશે. અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી, તાલુકો બાબરા, ગામ સુકવડા, જગદીશભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 8 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.